મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જીબીએસ એટલે કે ગિલેન બારે સિન્ડ્રોમાના કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। લુણાવાડાની જયશ્રીનગર સોસાયટી નજીક 3 બાળકોમાં જીબીએસ જેવા લક્ષણો જોવા મળ્યા હોવાની માહિતી સામે આવી છે। આ ઉપરાંત આદર્શ શાળામાં અભ્યાસ કરતા 5થી વધુ બાળકોમાં પણ આવા લક્ષણો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આદર્શ શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા દેવરાજ મશરાનું થોડા દિવસ પહેલા મોત થયું હતું અને આ ઘટના બાદ વાલીઓમાં વધુ ચિંતા ફેલાઈ છે। છેલ્લા એક સપ્તાહથી કેટલાક બાળકોમાં લક્ષણો જોવા મળતા વાલીઓમાં ભયનો માહોલ છે। ખાસ કરીને આદર્શ શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે। વાલીઓએ આદર્શ શાળામાં અભ્યાસ કરતા બાળકોનું યોગ્ય ટેસ્ટિંગ કરાવવા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ ટેલિફોનિક રજૂઆત કરી છે। તો બીજી તરફ લુણાવાડા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા વહેલી તકે જરૂરી તપાસ અને તકેદારીના પગલાં ભરવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે। આ સમગ્ર મામલે જીબીએસ અંગે લોકોમાં જાગૃતિ આવે અને લક્ષણો જણાય તો સમયસર સારવાર મળે તે માટે લુણાવાડાની લીલાવતી હોસ્પિટલના એમડી ફિઝિશિયન ડોક્ટર દિલીપ અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી। નમસ્કાર। બેઝિકલી જીબીએસ એટલે ગિયાબારી સિન્ડ્રોમ એવો એક રોગ છે અને એ એક ઓટોઇમ્યુન ડિઝીઝ છે। એટલે આપણા પોતાના શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે આપણી ચેતાતંતુઓને નુકસાન કરતું થાય ત્યારે એક પ્રકારના લકવા જેવું અને બહુ ઝડપથી વધતા લકવા જેવું થાય, જેમાં નસો લૂઝ થઈ જાય અને માણસને પહેલાં ખાલી ચડે, નબળાઈ આવે, ધીમે ધીમે નબળાઈ વધે અને આખા શરીરમાં નબળાઈ થાય અને માણસને શ્વાસની તકલીફ થાય અને જો સારવાર સમયસર ન મળે તો જાનનું જોખમ પણ થતું હોય છે। આ જનરલી જીબીએસ જે છે એ ઓટોઇમ્યુન ડિઝીઝ છે। એટલે ઓટોઇમ્યુન ડિઝીઝ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ આપણને નુકસાન કરે છે। એનું કોઈ પર્ટિક્યુલર કારણ નથી, પણ જે એસોસિએશન, જે ઓબ્ઝર્વેશન સાયન્સે વિજ્ઞાને આટલા વર્ષોમાં કરેલું છે એ એવું છે કે કેમ્પાઇલોબેક્ટર જેજુની નામનું ઇન્ફેક્શન આંતરડામાં થાય, એ થયા પછી 8-10 દિવસ પછી કોમનલી એ જોવા મળતું હોય છે। જેમ કે 100 પેશન્ટ આપણે જીબીએસના લઈએ તો 40-50 પેશન્ટમાં એવી હિસ્ટ્રી મળે કે આંતરડાનું ઇન્ફેક્શન થયું હતું, ઝાડા થયા હતા, અથવા ક્યારેક પોસ્ટ વાયરલ એટલે વાયરલ શરદી ખાંસી કે વાયરસના ઝાડા થયા હોય એના પછી પણ 7-8 દિવસ પછી પણ જીબીએસ જેવા ચિહ્નો જોવા મળે છે। બેઝિકલી આ જે સિઝન છે, વરસાદની સિઝન છે, એ જનરલી આપણે બધા જાણતા હોઈએ, ટ્રેડિશનલી સમજતા એ રીતના એક વાયરલ ઇલનેસની સિઝન છે। એટલે વાયરસ અત્યારે શરદી ખાંસી, ગળાના વાયરસ અને આંતરડાના વાયરસ પણ આ સિઝનમાં બહુ કોમન છે। તમને ખ્યાલ હોય તો 2025માં પૂનામાં પણ આવું વાયરલ આઉટબ્રેક થયું હતું અને એના પછી જીબીએસના ઘણા બધા કેસ જોવા મળ્યા હતા। એટલે અહીંયા પણ એવું મને લાગે છે કે કોઈ જાતનું વાયરલ ઇન્ફેક્શન થયું હોય અને એના પછી આવું ક્લસ્ટરિંગ કેસીસનું થયું હોય એવું જણાય છે। થોડુંક આ વખતે જીબીએસના કેસના લક્ષણો જુદા છે। જનરલી જીબીએસમાં પગથી શરૂ થઈને માથા સુધી જતા લક્ષણો જોવા મળે, પણ અત્યારે જે મહીસાગરમાં જોવા મળ્યા છે એમાં ઉપરથી નીચે તરફ આવતા લક્ષણો પણ જોવા મળ્યા છે। એટલે થોડું એટિપિકલ ઇન્ફેક્શન, એટિપિકલ વર્તણૂક તો છે, પણ યસ એ કોઈ પર્ટિક્યુલર જવાબદાર